નમસ્કાર, હું પ્રવીણ. શું જંગલમાં ઉદ્યોગોને માઇનિંગ માટે લાલ જાજમ પથરાઈ રહી છે અને સિંહ તો શહેર સુધી ભટકી જ રહ્યા છે શિકારની શોધમાં. પર્યાવરણના નિયમો છે, કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. 10 વર્ષ પહેલા જે અધિકારીઓએ અભિપ્રાય આપ્યો 2016માં, 2026માં જે અભિપ્રાય આવે છે એ બંને અભિપ્રાયમાં વિરોધાભાસ જોવા મળ્યા છે. આ મુદ્દો જ્યારે પહેલી વખત ઉઠ્યો મે મહિનામાં, ત્યારે જીએસટીવીએ આ મુદ્દે ટકોર કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા સવાલો પણ કર્યા હતા. અલ્ટ્રાટેક કંપની સાથે જોડાયેલો મુદ્દો છે, જગ્યા છે બાબરકોટ. અને બાબરકોટ કે પછી રાજુલા જાફરાબાદ તો વિવાદમાં ન આવે એવું ક્યાંથી બને? અગાઉ 10 કે 15 સિંહો હતા, છતાં પણ જો અધિકારીઓએ ના પાડી હોય અને પછી સિંહોની સંખ્યા વધે, સારા વૃક્ષો હોય અને એ બેલ્ટમાં આવે જે બેલ્ટમાં તમે નિયમ બહાર નાની સળી પણ આમથી આમ ન કરી શકો. જો તમે સામાન્ય માણસ છો તો કાયદો તમને સમજાઈ જશે. પણ ખરેખર જે ઉદ્યોગોને જમીન આપવાની લાગણી ક્યાંક ગુજરાતના ગૌરવ સમાન, જેનું ગૌરવ આપણે વિડીયોઝમાં સરકારી જાહેરાતોમાં લઈએ છીએ, એના માટે ક્યાંક ઘાતક સાબિત ન થઈ જાય. કેમ કે છેલ્લા 2-3 મહિનામાં એટલી ઘટનાઓ ઘટી ચૂકી છે. માનવ અને સિંહો વચ્ચેના સંઘર્ષની તેના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ. શું સિંહોનું બિહેવિયર બદલાઈ રહ્યું છે? શું સિંહ ઘાસ ખાઈ રહ્યો છે? આ બધું જ. એ ચર્ચાઓ વચ્ચે મૂળ વાત એ છે કે બાબરકોટમાં જે બાવડા દેખાય છે પાછળ અલ્ટ્રાટેક કંપની છે. 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન, જે મુદ્દે પીઆઈએલ પેન્ડિંગ છે. તો અભિપ્રાય ધારી ડીસીએફનો જે આવ્યો અથવા અધિકારીઓએ જો ચેડા કર્યા હોય એવા આરોપાથી 3-4 મહિના પહેલા લાગે. બાદમાં શાસનમાં જ્યારે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આવે તો એક પત્રકાર દ્વારા સવાલ પણ પૂછાઈ જાય કે આવું કંઈક ચાલી રહ્યું છે, શું છે? અર્જુનભાઈ મોઢવાડિયા કહે છે કે નિયમ બહાર તો નહીં થઈ શકે, જોઈશું. હજુ તો અભિપ્રાય આવ્યો છે. પણ અભિપ્રાય વચ્ચે લોકો પોતાની સમસ્યાઓમાં એટલા વ્યસ્ત હોય છે કે ક્યારે સરકારી કાગળિયા અમલવારીમાં આવી જાય, એ છાપામાં સમાચાર વાંચીએ ત્યારે ખબર પડે. હવે સવાલ એટલા માટે ગંભીર છે. એક તરફ તમે એક પેડ માં કે નામ, પર્યાવરણની સારી વાતો એ થવું જ જોઈએ, સરકાર સારું કામ કરી રહી છે. પણ બીજી તરફ ઉદ્યોગોને જંગલની જમીન, એ જંગલની જમીન કે જ્યાં સિંહોનો વસવાટ છે, એ લાણી કરી રહ્યા છો. ઘણા બધા પર્યાવરણ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, એક્ટિવિસ્ટ, ભૂતપૂર્વ વાઇલ્ડ લાઈફ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના જે ભૂતપૂર્વ સભ્યો છે, વર્તમાન સભ્યો છે, ઘણી વખત કહી ચૂક્યા છે કે આ ગંભીર મુદ્દો છે. અને આ ગંભીર મુદ્દામાં જ્યાં કોરિડોર હોય છે સિંહનો, હમણાં જ 1 દિવસ પહેલા રેલવે લાઈન ઉપર સિંહબાર સહિત 2 સિંહો, 5 સિંહો આવી ગયા હતા. ટ્રેન થંભાવી પડી. કોરિડોર હોય છે, એ કોરિડોરને આપણે જેમ જેમ બંધ કરતા જઈએ છીએ ને પછી આપણે જ સવાલો કરીએ છીએ, કેમ માનવ અને સિંહ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે, કેમ પગથિયા ઉપર સિંહ દેખાય છે. આપણે એના વિસ્તારમાં પહોંચી ગયા છીએ, એ આપણા વિસ્તારમાં નથી આવ્યા. અને નિસ્બત જો જંગલ અને શિકારની હોય તો સિંહ ત્યારે જ બહાર નીકળે કે જ્યારે શિકાર મળવો મુશ્કેલ હોય. શું એ પરિસ્થિતિઓ આપણે બાકી નથી રાખી? ગુજરાતના ઘરેણા સમાન ત્રાડ તો ડોક્યુમેન્ટરી અને જાહેરાતોમાં સિંહ નાખે છે, પણ એ ત્રાડમાં એની પીડા પણ સમજવી પડશે કે બાકી આમને મત થતું રહેશે. 2016 અને 26નો આજે કેમ ઉલ્લેખ કરવો પડ્યો? કેમ કે આટલો બધો વિરોધાભાસ હોય અને જો મંજૂરી મળવા માટે અભિપ્રાય જ પોઝિટિવ આપી દીધો હોય, ઘણું બધું પોઝિટિવ થઈ રહ્યું છે. પણ આ પોઝિટિવ અભિપ્રાય સિંહો માટે કેટલો નેગેટિવ છે? આ લાલ જાજમ એવી તો શું જરૂર પડી કે પાથરવી પડે? ત્યાં વૃક્ષો પણ છે. ખાસ ચર્ચા માટે બાબરકોટની આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે. મનીષ વૈદ્ય જોડાશે, સિંહ પ્રેમી, અને ભૂષણભાઈ પંડ્યા જોડાશે, જે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના પૂર્વ સભ્ય છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. ભૂષણભાઈ, આપથી શરૂઆત કરીએ. ભૂષણભાઈ જોડાઈ ગયા છે, સ્ક્રીન પર લાવો. ભૂષણભાઈ, અગાઉ પણ વાતચીત કરી હતી, પણ આ તો 2016 અને 17. ભૂષણભાઈને સ્ક્રીન ઉપર લાવો જો જોડાઈ ગયા હોય તો. મનીષભાઈ વૈદ્ય પણ જોડાઈ ગયા છે. ભૂષણભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? ઓકે. ભૂષણભાઈ, 2016 અને 26નો અભિપ્રાય આટલો વિરોધાભાસી, જ્યાં અગાઉ સિંહો જે 10-15 હતા, હવે તો સંખ્યા વધી ગઈ,
છતાં બે અગાઉના અધિકારીઓ જો મંજૂરી ન આપતા હોય તો આટલો વિરોધાભાસ કેમ અભિપ્રાયમાં? પોઝિટિવ શું ચાલી રહ્યું છે? કે પછી લોકો બાકી કામોમાં વ્યસ્ત રહે અને જંગલની જમીનમાં ઉદ્યોગો માટે લાલ જાજમ ધીમે એકથી પાથરી દેવાની, બાદમાં જોયું જશે શું થશે? આ ચાલી શું રહ્યું છે બાબરકોટના કેસમાં? ઘણી ગંભીર બાબત છે. અવાજ આવે છે બરાબર? જી, લાઉડ એન્ડ ક્લિયર સર. ખૂબ જ ગંભીર બાબત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ માઇનિંગ માટેની જે પ્રપોઝલ આપેલ છે તે 75.94 હેક્ટરનું રિઝર્વ ફોરેસ્ટ છે. માત્ર રિઝર્વ ફોરેસ્ટ નથી, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે જે ગીર મેનેજમેન્ટ પ્લાન બનાવેલ છે એમાં એ 20 નંબરનો કોરિડોર પણ છે. મેનેજમેન્ટ પ્લાનને એક વખત ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન મંજૂરી આપે એટલે લીગલ ડોક્યુમેન્ટ બની જાય છે. એટલે કાયદેસરના દસ્તાવેજમાં પણ એનો ઉલ્લેખ છે કે આ 20 નંબરનો ટોટલ 21 કોરિડોર્સ એમાં દર્શાવેલા છે. એમાંથી આ 20 નંબરનો લાયનનો કોરિડોર છે. 2025માં સિંહ ગણતરી થઈ ત્યારે પણ આ વિસ્તારમાં સારી એવી સેટેલાઇટ પોપ્યુલેશન આવેલ છે. એટલે વધારે કોઈ પુરાવાની જરૂર નથી. પણ રિઝર્વ ફોરેસ્ટની આ જગ્યામાં ઘણા બધા સિંહો છે, લગભગ 5500 જેટલા વૃક્ષો છે. હવે જો માઇનિંગ માટે મંજૂરી આપવામાં આવે તો એ મંજૂરી જ ગેરકાયદેસર ગણાશે. કારણ કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980 પ્રમાણે રિઝર્વ ફોરેસ્ટની જગ્યા હોય એનું લેન્ડ ડાયવર્ઝન કરી શકાય, પણ જો તે જાહેર હિતમાં હોય તો. કોઈ કંપનીને માઇનિંગ માટે જગ્યા આપે એ કંઈ જાહેર હિત ન કહેવાય. તો એ મંજૂરી જ ખોટી છે. અને જેવું જાણવા મળે છે કે નીચેની કક્ષાએથી પોઝિટિવ અભિપ્રાય આપેલ છે, તો ઉપરી અધિકારીઓની જવાબદારી છે કે આવા અભિપ્રાયને કેન્સલ કરવો જોઈએ અથવા તો એને પૂછવું જોઈએ કે તમે કેવી રીતે આવો અભિપ્રાય આપ્યો છે. હવે જો કોઈ મગનું નામ મરી પાડે નહીં અને જેને પૂછીએ, આપ પણ બધા મીડિયામાંથી પણ ઘણા બધા પૂછ્યો છે, મંત્રીશ્રીને પણ પૂછેલું છે ઘણી વખત. એ સાહેબ 10 મેનો તારીખ હતી, હું ફરી યાદ દેવડાવી લઉં. જ્યારે અર્જુનભાઈને જ્યારે પૂછાયું એમને એમ કહ્યું કે ના હવે કોરિડોર કે જંગલની જમીનમાં તો આ ન થાય, એમ સ્પેસિફિક પૂછાયું કે અભિપ્રાય આ રીતે આપેલો છે. પણ એ પછી અભિપ્રાય રદ થયો છે, મંજૂરી રદ થઈ છે, એવું કોઈ હજુ પબ્લિક ડોમેનમાં નથી કે ધ્યાને નથી આવ્યું. નહીં તો ત્યાર પછી પણ જેટલી વખત ઉપરી અધિકારીઓને કે મંત્રીશ્રીને પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે અમે કોઈ નિર્ણય લીધો નથી. નિર્ણય લીધો નથી એટલે નીચેથી તો પોઝિટિવ અભિપ્રાય આવેલો જ છે. અને નિર્ણય શું કામ નથી લીધો? તમે નિર્ણય લઈ લો ને. આજે આમાં શું મુશ્કેલી છે? રિજેક્ટ કરી દો પ્રપોઝલ. આમાં કઈ અને પેન્ડિંગ રાખવા જેવું છે જ નહીં. જો આપણે એક બાજુથી કહીએ છીએ કે સિંહની સંખ્યા 891 થઈ ગઈ છે, 35,000 સ્ક્વેર કિલોમીટરનો એશિયાટિક લાયન લેન્ડસ્કેપ છે અને ગુજરાતનું ગૌરવ છે, એશિયાનું ગૌરવ છે, અમે સાચવ્યું છે, તો જો એનું રહેણાંકની જમીન હોય એ જવા મળશે તો એ સિંહો ક્યાં રહેશે? હમણાં છેલ્લા 2 મહિનામાં 8 થી 9 જેટલા કોન્ફ્લિક્ટ થયા છે, 6-8 જેટલા તો માનવ મૃત્યુ પણ થયા છે અને સિંહોને જન્મ ટીપની સજા પણ આપેલી છે. એનું કારણ તો જુદું હતું, માણસો એને હેરાન કરતા હતા એટલે એના ઉપર હુમલો કર્યો હતો. પણ આ એનું હેબિટાટ જ છીનવાઈ જાય, એનું ઘર જ છીનવાઈ જશે તો સિંહો મનુષ્ય વિસ્તારમાં આવવાના જ છે. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ પ્રમાણે જો એનું લેન્ડ ડાયવર્ઝન કરે અને બીજી કોઈ જગ્યાએ 75 હેક્ટર જમીન આપે તો સિંહને થોડી ખબર છે કે અમારે ત્યાં જવાનું છે, એ તો અહીંયા જ રહેવાના છે. એટલે એનો કોઈ મિનિંગ નથી. એવું કરી પણ ન શકાય. સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અને જો આ એક નિર્ણય લેવામાં આવશે તો એ બહુ જ ખરાબ પ્રેસિડન્ટ બનશે. ભવિષ્યમાં આનો જ ઉલ્લેખ લઈને બીજા પણ આવા કિસ્સાઓ બનશે. હું તો ત્યાં સુધી વિનંતી કરું છું કે જે કાંઈ ભૂલ થઈ હોય જે કોઈ અધિકારીઓથી તો એને ભૂલ સુધારી લેવી જોઈએ. કારણ કે ગીર રૂપી મંદિર બનતા 125 વર્ષથી વધારે થયા છે.
અને સિંહોનું સંરક્ષણ જે 50 સિંહ હતા એમાંથી અત્યારે લગભગ 900 જેટલા સિંહ થયા છે. એમાં અનેક લોકોએ ભોગ આપેલ છે. હવે આ મંદિરની જો ઈંટ આપણે થોડા સમયમાં જ ખાલી 1-1.5 વર્ષમાં જ હલાવી નાખીએ તો એના પાપમાંથી કોઈ મુક્તિ નહીં આપી શકે. બહુ સારી વાત કરી, પણ તમે વાત કરી કે ભૂલ થયું. મનીષભાઈ, જે ભૂલ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે, 16મા અભિપ્રાય જો એ સમયના અધિકારીઓ 10 કે 12, 15 સિંહ હોય છતાંય અભિપ્રાય નેગેટિવ આપે તો 10 વર્ષમાં તો સિંહોની સંખ્યા, અને જે હેબિટાટની વાત કરી કે સિંહોની સંખ્યા વધી ગઈ, એનો કોરિડોર છે, અને સિંહોને આમ ઉપાડીને તો મુકાય નહીં કે ભાઈ હવેથી તમારું આ ફ્લેટ તો છે નહીં કોઈ શહેરી વિસ્તારનો કે તમે આજથી આ ભાડાના મકાનમાં રહેજો. તો આ ભૂલ છે કે પછી આ દાનત પર સવાલ આવીને ઊભો રહે છે મનીષભાઈ? કેમ કે સિંહ અને જે જંગલ છે, હા, સિંહ જંગલનું હિત જાળવવા માટે દાનત બહુ ખૂબ જરૂરી છે. એમાં દરેક અધિકારી આવી જાય જો બહુ પોઝિટિવ વાત કરતા હોઈએ તો. પ્રેમભાઈ, આ ભ્રષ્ટાચાર છે. કેટલાય વખતથી 2-2.5 મહિનાથી આ ઇસ્યુમાં એટલા બધા પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓ આ મુહિમમાં જોડાયા છે. એકની લાગણી સમજવા તૈયાર નથી. તમે બધા કાયદાઓ, જેમ ભૂષણભાઈએ કીધું, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ લાગે છે, સેક્શન 2 પ્રમાણે ડાયવર્ઝનનો પ્રોબ્લેમ છે. આ લોકોએ સાવ ખોટું કર્યું છે જો એને કન્સિડર કર્યું હોય તો. કારણ કે એ લોકોએ ગ્રામ સભા બોલાવી હોય, એ પબ્લિક ડોમેન ઉપર મૂકવી જોઈએ. એ લોકોએ EIA રિપોર્ટ કરવો જોઈએ. અને ઘણા બધા સુપ્રીમ કોર્ટના અને NGTના જજમેન્ટો છે કે ભાઈ માઇનિંગ તો તમારે કોઈ પણ પ્રોટેક્ટેડ એરિયામાં કરવાનું જ નથી. આ ચોખ્ખું વાયોલેશન છે અને કન્ટેમ ઓફ કોર્ટ છે. પણ આપની વાત પણ સાચી છે કે કોઈ પણ અધિકારી આમાં બોલવા તૈયાર નથી. મને ખબર નથી પડતી શું છે. એટલા માટે હું એવું મારા અંગત માનવું છે કે ભ્રષ્ટાચાર હોઈ શકે, કાં તો પછી કોઈ પ્રેશર હોઈ શકે. પણ આટલી બધી મોટી ગવર્મેન્ટની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફોજ છે, શું એક પણ અધિકારી આને લાગણીથી જોતા નહીં હોય કે આટલું મોટી જે માઇનિંગ થઈ રહ્યું છે અને બહુ દેખીતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પોતાના આંકડા કહે છે કે ત્યાં આગળ 50 જેટલા લાયનનું હેબિટાટ છે. એને માઇગ્રેશન કરવું બહુ અઘરું છે. એ ક્યાં જશે? અને આજે તો આ માઇનિંગ એરિયા કાં તો માઇનિંગનો જે ઇસ્યુ છે ઘર કરી જશે. જો તમે આમાં નહીં ફાવો અને નહીં બચાવો તો કાલે બીજી કંપનીઓ માંગશે. કારણ કે ગીરની આજુબાજુ નાની મોટી, જેનું ડેફિનેશન છે, નાની મોટી 19 થી 21 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે કે જે લાઇમસ્ટોન અને બીજા મિનરલ્સ ઉપર પોતે નભી રહી છે. તો આજે બાબરકોટનો ઇસ્યુ છે, કાલે બીજી જગ્યાએ માંગવાના જ છે. પણ આને ગમે તેમ કરીને આને રદ કરવો જોઈએ એવું ઘણા બધા લોકોની લાગણી છે. ઘણા બધા મીડિયાએ આ પ્રોગ્રામ ચલાવ્યો છે, પણ શું સરકારના કાન સુધી પહોંચતું નહીં હોય? કારણ કે આપણે વારંવાર વાત કરી કે આમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટનો કાયદો નડે છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે, સુપ્રીમ કોર્ટે કીધેલું છે, નેશનલ વાઇલ્ડલાઇફ એક્શન પ્લાન છે જે 2026 સુધી છે, એની અંદર પણ સ્પષ્ટપણે કીધું છે કે આવા જે કોરિડોર છે જ્યાં આગળ વાઇલ્ડલાઇફ છે ત્યાં આગળ એને યથાવત રાખવાના. સુપ્રીમ કોર્ટે તો છેલ્લે એટલે સુધી કીધું છે કે તમે કોઈ પણ પ્રોજેક્ટ લાવો, પણ જો એ વાઇલ્ડલાઇફને નુકસાન થતું હોય તો એને પ્રોજેક્ટ સ્થગિત કરો અને પ્રોજેક્ટ માટેની બીજે તમે જમીન ફાળવો. આવું વારંવાર ઘણા લોકોએ કીધેલું છે, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે એ લોકોએ કીધેલું છે. પણ હવે શું કામનું? ધારો કે જો એ જમીન આપી જ દીધી હોય તો આ તો લાગણી દુભાઈ છે. અને એટલા માટે હું સ્પષ્ટપણે માનું છું કે આ ભ્રષ્ટાચાર. જી, એક અધિકારીની તો હિંમત ન ચાલે સાહેબ. અધિકારીઓ તો પહેલા પણ હતા. તમે જે લાગણીની વાત કરી, થોડી ઘણી લાગણી બચી હોય, આમાં હામી ભરાતી હોય ત્યારે જ કંઈક પોઝિટિવ ચાલે ને. સાચી વાત છે કે એટલે એ DFO જે પણ હોય જેને કન્સિડર કર્યું છે એ પોતે એકલા આવો રિસ્ક ન પણ લે, કારણ કે એની સામે કન્ટેમ થાય છે ને એની માટે
પોતાને સર્વિસની ઇન્ક્વાયરી પણ થઈ શકે છે. પણ હવે આમાં શું છે, સરકાર પારદર્શિકતા નથી લાવતી. હંમેશા પારદર્શક હોવું જોઈએ, કારણ કે ઘણા બધા લોકો, અને તમે આમ લાયનની સહઅસ્તિત્વની વાત કરો છો, આ તો સરકાર સામે જ જઈને કોન્ફ્લિક્ટ ઉભા કરે છે. એક લાગણીના પણ કોન્ફ્લિક્ટ છે. કેટલા બધા પ્રકૃતિ પ્રેમીઓ આની લાગણી દુભાઈ છે, અને આ માઇનિંગ થશે તો એ એરિયામાં, જેમ ભૂષણભાઈએ કીધું કે 50,000 જેટલા વધારે ઝાડ છે, એની બાયોડાયવર્સિટીની શું? હું તો કહું છું બાયોડાયવર્સિટી એક્ટ પણ છે, તો એનો પણ યુઝ નથી કરતા. આટલા બધા કાયદાઓ જે વન્ય પ્રાણીઓને અને જૈવિક વૈવિધ્યતાને અને કુદરતી સ્ત્રોતોને સાચવવા માટેના, સંરક્ષિત કરવા માટેના છે, આજે એને બધાને ઘોળી પી ગયા છે. અને એટલા માટે હું વારંવાર કહું છું કે આ ભ્રષ્ટાચાર છે. જી ભૂષણભાઈ, આપણે સામાન્ય શહેરી વિસ્તાર હોય, જેતપુરની બાદર હોય, ગમે ત્યાં હોય, આપણે ઘણી વખત કહીએ ને કે નદીઓ ખોદાય છે, રાતોરાત ટ્રેક્ટર ભરાય છે, ફાયરિંગ થાય છે, બધું જ થાય છે. સામાન્ય વિસ્તારોની વાત કરું છું. ત્યાં જીપીસીબી, ખાણ ખનીજ વિભાગ, ત્યાં તો સરસ 45 ડિગ્રી તાપમાનમાં એક ઊનનો ધાબળો લઈને સૂતું હોય ને એવું લાગે. શું અહીંયા પણ એ પ્રકારની પરિસ્થિતિ છે? જ્યાં સુધી એનિમલ, જંગલ અને આમાં એશિયાટિક લાયન્સની આપણે વાત કરીએ છીએ, જેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, તો આ જે બંને વિભાગો છે, સામાન્ય જનતાને પાણી ખરાબ મળે કે ન મળે, કંઈક પ્રદૂષણ મળે કે ન મળે, એના માટે જોખમ ઊભું થાય, એ થઈ જ રહેવું છે. કોક મરે પછી 4 લાખ રૂપિયા સરકારી સહાય આવે છે. તો હવે સિંહોના કેસમાં પણ જે સંબંધિત વિભાગો છે સાહેબ, જે ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે, ચાલે પણ નિયમ મુજબ ચાલે. કેમ કે ઇકો સેન્સિટિવ ઝોનથી માંડીને આ વિસ્તારમાં આટલા બધા મુદ્દાઓ સળગતા છે, સમય પ્રમાણે આંદોલન થાય, રાજકીય નેતાઓ જે રોટલો કે ખીચડી શેકવી હોય એ જતા રહે, અને પછી સ્થિતિ કે પરિણામમાં સુધારો આવતો નથી. કોઈ પણ મનુષ્યને સિંહ કે બીજા કોઈ પણ વન્ય પ્રાણી દ્વારા ઈજા થાય કે માનવ મૃત્યુ થાય એ ખૂબ જ દુઃખદ બાબત છે. લોકોનો આક્રોશ છે પણ વ્યાજબી છે. ઘણા લોકો એમ કહે છે કે થોડાક દિવસમાં તમે લઈ જાઓ, નહીં તો અમે જોઈ લેશું. પણ આપણે હકીકત જોઈએ તો વન્ય પ્રાણીઓને કોઈ પણ હોય, નીલગાય હોય, જંગલી ભૂંડ હોય, દીપડા હોય, સિંહ, વાઘ, હાથી, ગેંડા, કોઈ પણ જંગલમાં વિશ્વમાં એવું શક્ય બનતું નથી કે વન્ય પ્રાણીઓને ખાલી જંગલની અંદર જ રાખી શકાય. જેમ જેમ પ્રોટેક્શન વધે તેમ એમની વસ્તી વધે, અને વસ્તી વધે એટલે મનુષ્ય વિસ્તારોમાં આવે જ છે. તો મનુષ્ય અને સિંહનું જે એક પીસફુલ કોઈ એક્ઝિસ્ટન્સ છે એ લગભગ 4 દાયકાથી વધારે સમયથી તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લા 2 મહિનાના કેટલાક બનાવોને બાદ કરતા લગભગ એકદમ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ રહ્યું છે. પણ જો સિંહોનો વિસ્તાર છીનવાશે, મનુષ્ય એના વિસ્તારોમાં જશે, અને જે વિસ્તાર અત્યારે બૃહદગીરમાં સિંહો વાપરે છે એ વિસ્તાર પણ જશે, તો સિંહ ક્યાં જશે? સ્વાભાવિક છે કે કોન્ફ્લિક્ટ વધવાના છે. તો આ લાંબા ગાળાના કન્ઝર્વેશન માટે બિલકુલ હિતાવહ નથી. બૃહદગીરમાં પણ જેટલો વિસ્તાર સિંહો વાપરે છે, તેના કોરિડોર્સ છે, ગેરકાયદે હોટલો બની ગઈ છે, એ બધું કાઢીને કોરિડોર્સ ખુલ્લા કરવા પડશે. એને ડિસ્ટર્બન્સ નહીં થાય તો સિંહ છે એ સ્વભાવે શાંત છે, સામેથી મનુષ્ય પર હુમલો કરતો નથી. એનો જે ડાયટ છે એના મેન્યુમાં ચોપગા પ્રાણીઓ જ છે, મનુષ્ય નથી. પરંતુ એને રાત્રે ઇલીગલ લાયન શો કરે કે એને ઘેરી લે, અવાજ કરે, આખો દિવસ એ આરામ કરતો હોય, નોક્ટર્નલ છે, 18 થી 20 કલાક સૂતો હોય, રાત્રે શિકાર કરવા માટે નીકળે, રખડતા બાલઢોર હોય કે નીલગાય કે ભૂંડ કે એવા બીજા કોઈ પ્રાણીઓનો શિકાર કરે જ છે. એ કરવા ન જવા દે અને રોકી રાખે, અને પછી છંછેડાયેલો સિંહ હોય, ભૂખો સિંહ હોય, અને કોઈ માણસ ઉપર હુમલો કરે તો કે સિંહ હવે માણસ ખાવ થઈ ગયા છે. આ આપણે જ ઊભી કરેલી પરિસ્થિતિ છે. અને સરકાર અને વન વિભાગની પહેલી જવાબદારી છે કે એમના હેબિટાટ છે એ વધારવા જોઈએ, અને વધારવામાં થોડોક સમય લાગે એમ હોય
તો અત્યારે જે વાપરે છે એ પણ બધું રેકોર્ડ ઉપર છે કે કયા વિસ્તારમાં કેટલા સિંહ છે, ઘાસની વીડી છે, દરિયા કિનારો છે, શેત્રુંજીનો નદી કિનારો છે, ઇવન ખરાબાની જમીન છે, ત્યાં પણ સિંહો આરામ કરે છે. તો એ બધા પ્રોટેક્ટ કરવા પડશે, નહીં તો ભવિષ્ય બહુ ધૂંધળું છે, બહુ ખરાબ છે. બહુ સારી વાત કરી કે ખરાબો વીડીથી લઈને એના આશ્રય સ્થાનો બની ગયા છે. મનીષભાઈ, 3-4 વર્ષ પહેલાં વિધાનસભા સત્રની પહેલાં તો શું બુકલેટ આવતી, હવે બધું ઓનલાઈન થઈ ગયું. એમાં એક સવાલ કોઈએ પૂછ્યો હતો, ધારાસભ્યએ, નામ હું ભૂલી ગયો. એ સવાલના જવાબમાં એવું કહેવાયું કે અલગ અલગ ગાંધીનગરથી લઈને બાકી જિલ્લાઓમાંથી જે નીલગાય રોજડા પકડાય છે, કેટલા જ ગીરના જંગલમાં છોડાય છે, એ સંખ્યા ચોંકાવનારી હતી. આપણે તો ઇન્સ્ટન્ટ ફૂડ આપણે ઓર્ડર કરીએ છીએ ને ઓનલાઈન, એટલે કે જંગલમાં પ્રાણીઓ છોડાય છે, જેથી સિંહથી લઈને બાકી દીપડોથી લઈને બાકી બધા જે પ્રાણીઓ છે એને ખોરાક મળી રહે. એ આંકડો ચોંકાવનારો હતો. એટલે એ પછી સવાલ એ થાય કે આટલા બધા જો પ્રાણીઓ છોડાય છે સિંહો માટે, દીપડા માટે, તો છતાં પણ સિંહો કેમ જંગલથી બહાર આવે છે? આ પછી તો કોઈ ધારાસભ્યએ સવાલ નથી પૂછ્યો. પ્રવીણભાઈ, આનો જવાબ એ છે કે ધારો કે નીલગાય છોડીએ ગીરમાં, તો એનો ખોરાક માટે છોડે છે, એક તો પહેલી વસ્તુ એક ખોટી છે. અને બીજું કે કોઈ પણ વાઇલ્ડલાઇફની સ્પીસીઝ હોય, જ્યારે તમે એને બીજા હેબિટાટમાં છોડો છો, તેનો પહેલો એક સ્ટડી થવો જોઈએ, કારણ કે એવી રીતે છોડે જ નહીં. અને સિંહો બહાર આવે છે એનું કારણ જુદું છે, એ ફક્ત ખોરાકના કારણે નહીં, કારણ કે સિંહ છે ટેરિટોરિયલ એનિમલ છે. ધારો કે ગીરની અંદર 1412 સ્ક્વેર કિલોમીટરનું ગીર છે, તેની અંદર એનું જે કેરિંગ કેપેસિટી છે, કારણ કે ટેરિટોરિયલ એનિમલ હોવાના કારણે વધારેમાં વધારે 300 સિંહ માય. નહીતર શું થશે કે અંદર ગીચતા વધશે અને વધારે કોન્ફ્લિક્ટ થશે, ઇનફાઇટ થશે. એ ઇનફાઇટ ટેરિટરી માટે પણ હોય અને મેટિંગ માટે પણ હોય. તો સિંહને બહાર જવાના કારણો ફક્ત ખોરાક નથી, કારણ કે એની ટેરિટરી માટે પણ એ બહાર જતા હોય છે. અને બીજી વસ્તુ, આવી રીતે નીલગાય છોડવું એ તો અપરાધ છે, એ ક્રુઅલ્ટી છે, અને એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિરુદ્ધમાં એ ગુનો દાખલ થાય. તો નીલગાય આવી રીતે છોડાય પણ નહીં, કંઈક એને એ મીટ નથી આપવાનું કે બેટ નથી આપવાનું, કે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કર્યું હોય તો એ તો બહુ મોટો અપરાધ છે. પણ હું બાબરકોટની વાત કરું તો બાબરકોટમાં હજી પણ આ જે કદાચ જો આને કન્સિડર કર્યો તો એને રિવ્યુ કરવાની જરૂર છે, કારણ કે એક તો વાઇલ્ડલાઇફ હેબિટાટ છે, એના કારણે પણ એને રિવ્યુ થાય અને આ આખી પ્રપોઝલ હજી પણ કેન્સલ થઈ શકે. પછી લીગલી જે FCA છે, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટની જે લેન્ડ ડાયવર્ઝન કરી છે, એના કારણો ચોક્કસ શું છે ને એ લેન્ડ જે કરી છે એ લેન્ડનું સ્ટેટસ કેવું છે. એક તો 50 સિંહ હતા અને આટલી બધી ગીચ જંગલ હતું, તો શું જે કમ્પેન્સેશન જે કમ્પેન્સેટ કરશે જ્યાં લેન્ડ, રેવન્યુ લેન્ડની અંદર, ત્યાં આટલા બધા મોટા ઝાડ એ લોકો વાવી શકશે? કારણ કે એ તો પછી બેરન લેન્ડ જ હોય. આના કારણે પણ રદ થઈ શકે. EIA કરવો બહુ જરૂરી છે, જેને કહેવાય છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. જો આનો EIA ન થયો હોય તો હજી પણ આ પ્રપોઝલ રદ થાય, ભલે કન્સિડર કર્યું હોય, એની માટે PIL થાય. પણ PIL કરતા પણ ઓલરેડી 2 PIL ગુજરાત હાઈકોર્ટમાં ચાલી છે, એનો કન્ટેમ થઈ રહ્યો છે, કન્ટેમ ઓફ કોર્ટ કરી શકાય. અને એક તો આનું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જો કરીએ તો આ બધા તારણો જો તમે મૂકો મુદ્દો, તો હું માનું છું ત્યાં સુધી હાઈકોર્ટ એને કન્સિડર કરીને આ રિજેક્શન લાવી શકે. તો આ બહુ જ ગંભીર ઇસ્યુ છે, અને જો આ રિપીટ થશે, બીજી કોઈ કંપની ફરીથી માંગશે, તો પછી ગીરમાં વધારે કોન્ફ્લિક્ટ થશે, કારણ કે ગીરનો જે હેબિટાટ છે એ લોસ થશે. ઘણી વાર સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે ભાઈ તમે પ્રાયોરિટી વાઇલ્ડલાઇફને આપો અને એને કોરિડોર. પણ હવેના જમાનામાં પ્રવીણભાઈ એ ચેલેન્જ છે. હું માનું ત્યાં સુધી વાઇલ્ડલાઇફ બચાવવી હવે સેકન્ડરી ચીજ આવી જશે, પણ અત્યારે સૌથી વધારે હેબિટાટ બચાવવું જરૂર છે અને એના કોરિડોર બચાવવા જરૂર છે.
એટલે આ જે વિકાસ થઈ રહ્યો છે એની અંદર એના કોરિડોર અને હેબિટાટ જો નહીં બચે તો વાઇલ્ડલાઇફ આપોઆપ ડિસ્ટર્બ થવાની છે અને માણસ અને સિંહોના અથવા માણસ અને વાઇલ્ડલાઇફના જે સંઘર્ષ છે એ આવા બધા કારણોના લીધે ઉદ્ભવે છે. જી એવું લાગે છે કે વિકાસ બૃહદગીર ગીરમાં રસ્તો ભૂલી ગયો હશે અને પાછું પાટે ચડાવવાના પ્રયત્નો કરાય, પણ જો એક પીઆઈએલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય, એનો અનાદર થતો હોય અને કોઈ ઓફિસર પોઝિટિવ અભિપ્રાય આપે છતાં હજુ સરકાર કે મંત્રીઓ તરફથી એવું ન કહેવાય, મગનું નામ મરી ન પાડવામાં આવે, તો હજુ અપેક્ષા મે મહિના બાદ એ જ રાખી રહ્યા છે કે આટલા ગંભીર ઇસ્યુમાં એટલીસ્ટ બહાર આવીને કાં છે કાં નથી એ તો કહો, અથવા તો મંજૂરી રદ કરી છે. કેમ કે સિંહને બચાવવાની વાત તો દરેક કરે છે અને પાછળથી જો આ રીતે લાલજાજમ પથરાતી હોય તો પછી કમ્પ્લેન ન કરતા કે સિંહની ડણક અહીંયા સંભળાય, અહીંયા સંભળાય, અહીંયા સંભળાય. ગૌરવ લેવું છે, લાલજાજમ પણ પાથરવી છે, એનું હેબિટાટ એટલે કે એનું ઘર બચાવવાનું છે. આ તો કોઈ બુલડોઝર તો છે નહીં, બાકી બધી જગ્યાએ તો પહોંચી જાય છે. તો અપેક્ષા રાખીએ, સમયનો અભાવ છે. વૈદ્ય સાહેબે અને ભૂષણભાઈ પંડ્યાએ જે વાત મૂકી એ ગંભીર છે અને આમાં પણ કન્ટેમ થતું હોય તો હજુ બધા જ કેમ સૂતેલા છે, એ પણ સિંહની બાબતમાં, એ પણ એક ગંભીર સવાલ છે. અપેક્ષા રાખીએ કે ઊંઘમાંથી જાગે અને આ પોઝિટિવ જે ચાલી રહ્યું છે એમાં કંઈક ફોડ પાડે. ધન્યવાદ મનીષભાઈ વૈદ્ય, ભૂષણભાઈ પંડ્યા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.